ગીતા આમ તો મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે. કૃષ્ણ અને અર્જુન સંવાદ રૂપે ભગવાન શ્રી વેદવ્યાસે શ્લોકબદ્ધ કરેલી ગીતા ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે કહેવાયેલી પવિત્ર વાણી છે. જગતની 1400 જેટલી જુદી જુદી ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે. તે જ બતાવે છે કે ગીતા ગ્રંથ કેટલો મહાન છે. તમામ વેદો, સ્મૃતિ અને ઉદ્વિકાસોનો સાર એ ગીતામાં સમાયેલો છે. કાયમ વાંચવાથી એમાંથી હંમેશા નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વારંવાર વાંચવાથી જીવનના અનેક રહસ્યો ગીતામાંથી જાણવા મળે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભીષ્મ, દ્રોણ, દુર્યોધન જેવા સગા વહાલા અને વડીલો સામે પક્ષે લડવા ઊભેલા જોઈ અને યુદ્ધમાં તેમને મારવા પડશે એવો વિચાર કરતા અર્જુનને એવો વિચાર આવ્યો છે. તે એકદમ નિરાશ થઈને શસ્ત્રો હેઠા મૂકી દે છે અને યુદ્ધ ન કરવાનો નિર્ણય કરી દે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનનું સમાધાન કરવા અને તેને ધર્મયુદ્ધ માટે તૈયાર કરવા ગીતારૂપી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. આ બોધ સાંભળી અર્જુનના મનનું સમાધાન થાય છે અને તે કહે છે, હે ભગવાન, આપના ઉપદેશથી મારા મનનું સમાધાન થયું છે. મારો મોહ દૂર થયો છે અને મારા ધર્મનું મને ભાન થયું છે. હવે હું લડવા માટે તૈયાર છું. 5000 વર્ષ પૂર્વે કહેવાયેલું આ બ્રહ્મજ્ઞાન ગીતા તરીકે જ ઓળખવામાં આવ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે કહેવાયેલી હોય આ ગીતા અત્યંત પવિત્ર, મોક્ષ આપનારી તથા મનને અત્યંત શાંત આપનારી ગણાય છે. વળી શાસ્ત્રમાં 5 પ્રકારના મહાયજ્ઞ કહ્યા છે: આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, શારીરિક તથા આત્મિક. ગીતા વાંચવાથી કે તેના પ્રચારથી પણ આ 5 મહાયજ્ઞનું ફળ મળે છે એમ કહેવાય છે. એટલા માટે જ અનેક લોકો ગીતાના પ્રચારને પણ ગીતા પાઠ જેટલું જ મહત્ત્વ આપે છે, કારણ કે ગીતાનો પ્રચાર કરનાર પણ ગીતા પાઠ જેટલું જ ફળ મળે છે એમ કહેવાય છે. લોકો એટલા માટે ગીતા ભેટ આપે છે, વહેંચે છે ને વાંચે અને વંચાવે છે. કહેવાય છે કે અસલમાં ગીતા એ 745 શ્લોકની હતી, પરંતુ કાળ પ્રમાણે એમાંથી 45 શ્લોક નીકળી ગયા હશે અને તે પછી 700 શ્લોકવાળી ગીતા જ પ્રચલિત બની હશે. આદિ શંકરાચાર્યએ 45 વર્ષ પહેલાં ગીતા ઉપર ભાષ્ય લખ્યું હતું. તેમને 745 શ્લોકનો ઉલ્લેખ કરેલો છે. તે પછી અનેક સંપ્રદાયના લોકોએ ગીતા ઉપર ભાષ્ય લખેલા છે. તે બધામાં 700 શ્લોકવાળી ગીતાનો ઉલ્લેખ છે. હિન્દીની અત્યંત જાણીતી ગીતા પ્રેસ પણ 700 શ્લોકોની ગીતા જ પ્રકટ કરી છે. અધ્યાય 13નો પહેલો શ્લોક: પ્રકૃતિ પુરુષચૈવ ક્ષેત્રમેચ્ચ એધ્યેતુમિચ્છામિ જ્ઞાન જ્ઞેચ કેશવ. ગીતા પ્રેસે આપ્યો નથી, પરંતુ અમને લાગે છે અર્જુનના મુખે કહેવાયેલો આ શ્લોક મહત્વનો છે ને, તે કાઢી નાખવો જોઈએ નહીં. આમ અમે 701 શ્લોકોની ગીતા સ્વીકારી છે. દરેક સંપ્રદાયના લોકો ગીતાના જુદા જુદા અર્થ કરી પોતપોતાના સંપ્રદાયને અનુકૂળ ભાષ્ય લખી ગીતાની મહાતા ગાઈ છે. પણ સરવારે તો સૌ સંપ્રદાય એનો ઉલ્લેખ બ્રહ્મજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરવાની હોવાથી જ મત દર્શાવ્યો છે. અને એ રીતે જોતા તમામ સંપ્રદાયો ગીતો વિશેનું તારણ એક જ છે. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો મોહ ભાગ કરવા આ ગીતા બોધ કહેલો. પણ યુદ્ધ પતી ગયા પછી અને તેમાં જીત મેળવ્યા પછી અર્જુને જ્ઞાન ભૂલી ગયો હતો. આથી તેણે ભગવાન શ્રી કૃષ્ણને ફરી કહ્યું, હે ભગવાન, યુદ્ધના રણ મેદાનમાં મને મોહભંગ કરવા તમે મને ગીતાનો જે ઉપદેશ આપેલો છે તે હું ચિત્તની ચંચળમાં લીધે ભૂલી ગયો છું. મને એ ઉપદેશ ફરીથી સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ છે, તો કૃપા કરી એ ઉપદેશ મને ફરીથી સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તે મારું એ અદ્ભુત જ્ઞાન યાદ રાખ્યું નહીં. તે ઠીક નથી.
કારણ કે તે અદ્ભુત જ્ઞાન હવે મને ફરી યાદ આવે નથી. મેં તો યોગ દશામાં જઈને એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અને એ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર અદ્ભુત બ્રહ્મજ્ઞાન મેં તને કહ્યું હતું કે હવે હું તને ફરીથી શી રીતે કહું. આ જ બ્રહ્મજ્ઞાન જે ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુન બંને ભૂલી ગયા હતા, તે ભગવાન શ્રી વેદવ્યાસે પોતાના તપ તથા યોગ વિદ્યાના બળે પાછું મેળવ્યું હતું અને તેને ગીતા રૂપે ફરી રજૂ કર્યું હતું. હવે મહાભારત આખું ભગવાન શ્રી વેદવ્યાસે રચ્યું હતું. આ મહાભારત નારદ દેવોને, દેવેલ પિતૃઓને, શુક્રદેવજીને, યક્ષ અને રાક્ષસો તથા વૈશ્ય પાયાને જન્મે જન્મને સંભળાવ્યું હતું. ભગવાન શ્રી વેદવ્યાસે પોતે જ પોતાના પુત્ર શુક્રદેવને પણ સંભળાવ્યું હતું. હવે શુક્રદેવજી તો મહાભારતનું યુદ્ધ થયું તે પહેલાં 150 વર્ષ અગાઉ સર્વે સિદ્ધાવી થયા હતા. ગોંડલની વિદ્યાની પંડિતો ધરાવતી ભુવનેશ્વરી વિદ્યાપીઠમાં આવેલ જૂની હસ્તપત્રમાં આવેલો ઉલ્લેખ છે. પરંતુ પરીક્ષિત રાજાએ શુક્રદેવજી ભાગવત પુરાણ સંભળાવે છે એવું સર્વવિધિ છે. આવા થોડા વિગતોના પાઠાફેર તો પુરાણોમાં ઘણે ઠેકાણે આવ્યા હોય છે. હવે જો ભગવાન શ્રી વેદવ્યાસ ગીતા સહિતનું મહાભારત શુક્રદેવજીને સંભળાવ્યું હોય તો એ મહાભારતની રચના એ મહાભારતના યુદ્ધ પહેલાં ઓછામાં ઓછો 150 વર્ષ અગાઉ થઈ હોવી જોઈએ. એ કઈ રીતે બને તે આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી વેદવ્યાસ એ મહાન તપસ્વી હતા અને અદ્ભુત યોગ વિદ્યાના જાણકાર હતા. આ તપ અને યોગ વિદ્યા દ્વારા તેઓ ભૂત અને ભવિષ્ય પણ જોઈ શકતા હતા. તેમને તપ અને યોગ દ્વારા 150 વર્ષ પછી થનાર મહાભારતના યુદ્ધની ઝાંખી થઈ ચૂકી હતી, અને જે 150 વર્ષ પછી બનાવવામાં આવેલું હતું તે બન્યા પહેલાં જ તેમને આબેહૂબ વર્ણવી બતાવ્યું હતું. મહાભારતના યુદ્ધ વખતે પણ ભગવાન શ્રી વેદવ્યાસ હયાત હતા, ત્યારે તેમની ઉંમર 200 વર્ષથી પણ વધારે હતી. તે વખતે યોગીઓ અને તપસ્વીઓ યોગ અને તપના બળે 400 થી 500 વર્ષ સુધી જીવી શકતા હતા. આ જ વાત યોગ વાષ્ટી રામાયણમાં પણ છે. ભગવાન શ્રી રામ ભણીને અયોધ્યા આવે છે ત્યારે ભગવાન શ્રી રામ કર્મ કરવાનું અને કર્મનું બંધન નડે એમ માની કર્મ કરતા નથી. ત્યારે વશિષ્ઠ મુનિ તેમને કૃષ્ણાવતાર જે ગીતા બોધ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કરાવ્યા હતા તે વર્ણવી બતાવે છે ને કર્મ પર સમજાવે છે. શ્રી કૃષ્ણ તો શ્રી રામ પછી અવતાર ધર્યો હતો. આમ છતાં વશિષ્ઠ મુનિએ અગાઉથી ભવિષ્યમાં થનાર ગીતાબોધનું વર્ણન એ ભગવાન શ્રી રામને કરી બતાવ્યું હતું. ભગવાન શ્રી વેદવ્યાસની પણ આવી શક્તિના અનેક ઉદાહરણ છે. તેમાં એક બહુ જાણીતું ઉદાહરણ અહીં રજૂ કર્યું યોગ્ય લેખાયેલ છે. યુદ્ધ પતી ગયા પછી વિજેતા પાંડવ ધૃતરાષ્ટ્રને મળવા તેમના આશ્રમે ગયા. ત્યારે ભગવાન શ્રી વેદવ્યાસ પણ સાથે હતા. તે વખતે ગાંધારીએ ભગવાન શ્રી વેદવ્યાસને વિનંતી કરતાં કહ્યું, હે ભગવાન, અમારા 100 પુત્રો યુદ્ધમાં નાશ પામ્યા છે. આ દુઃખ મારા પતિથી ભૂલાતું નથી. આપ દૈવ શક્તિમાન અને કંઈ પણ કરી શકતા સમર્થ છો, કારણ કે કઠોર તપ અને યોગ દ્વારા આપને અલૌકિક શક્તિ પ્રાપ્ત થયેલી છે. અમારા 100 પુત્રો ઉપરાંત યુદ્ધમાં દ્રૌપદીના પુત્રો, સુભદ્રાના અનુભવ, દ્રોણ, કર્ણ વગેરે અનેક યુદ્ધોમાં માર્યા ગયા હતા. હવે યુદ્ધ પછી અમારા કોઈના મનમાં કંઈ વેરઝેર રહ્યા નથી. તો આપ યુદ્ધમાં માર્યા ગયેલા સૌ સમજીઓ કરો અને તેમને તેમના પતિ, માતા, બહેન વગેરે સાથે મિલન કરાવો, જેથી સૌના મનને શાંતિ થાય. ગાંધારીના આ વચન સાંભળી ભગવાન શ્રી વેદવ્યાસે કરુણા જાગી અને તેઓ સૌને લઈને ગંગાજળે કાંઠે ગયા. ત્યાં પોતાની અલૌકિક શક્તિના બળે 100 કૌરવો સહિત યુદ્ધમાં નાશ પામનાર તમામ યોદ્ધાઓને સજીવન કર્યા અને 100 સ્ત્રીઓ, પુરુષો એક રાત ગંગા કાંઠે સાથે રહ્યા. આ વખતે તમામ લોકોના મનમાંથી વેરભાવ નાશ પામ્યો હતો અને સૌમાં પ્રેમભાવ જાગૃત થયો હતો. આથી સૌના મનને અપાર શાંતિ અને સુખ મળ્યા. ભગવાન શ્રી વેદવ્યાસ આવા અનેક અદ્ભુત કર્યા હતા. એટલે ગીતા સહિતનું મહાભારત તે બનતા પહેલાં 150 વર્ષ અગાઉ તેમને વર્ણવ્યું હતું. તેમાં કંઈ નવાઈ નથી. કેટલાક એવું માને છે કે યુદ્ધના મેદાનમાં આવડો મોટો લાંબો ગીતાબોધ સી રીતે આપી શકાય.
લગભગ 1 કલાક ચાલે એવડું મોક્ષ પ્રાપ્તિનું આ બ્રહ્મજ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં મેદાનમાં શી રીતે આપ્યું? આવી દલીલ કરનાર હોય તે વખતના યુદ્ધના નિયમો ખ્યાલ નથી. તે વખતે પીઠ પાછળ ઘા કરીને યુદ્ધ કરાતા ન હતા. યુદ્ધ માટે તૈયાર થઈ યોદ્ધાઓ રણ મેદાનમાં ઊભા રહે છે. તે પછી બંને પક્ષો લડવા માટે પૂરેપૂરો તૈયાર હોવાનો સંકેત આપે છે. તે પછી જ યુદ્ધ શરૂ થયું. એટલે સગાવાલા તથા વડીલોનો સહારો ન કરતા નિર્ણય કરી અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા. ત્યારે યુદ્ધ હજી શરૂ થયું ન હતું અને બંને પક્ષે તૈયારીના સંકેલ આવેલા ન હતા. એટલે 1-2 કલાક તો શું પણ અર્જુનને લડવા માટે 2-4 દિવસો પણ તૈયાર ન થાય તો યુદ્ધના 2-4 દિવસો પણ મોડું થતું. એટલે યુદ્ધના મેદાનમાં ગીતા બોધ માટે સમય ન મળવા પ્રશ્ન જ ઊભો થયો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તો પણ હજી અર્જુનના મનનું સમાધાન થયું ન હતું. ત્યારે આખરી ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને પોતાના વિરાટ સ્વરૂપમાં દર્શન કરાવ્યા. આ વિરાટ સ્વરૂપના દર્શનમાં ભગવાન યુદ્ધના મેદાનમાં ઊભેલા દુશ્મન પક્ષના યોદ્ધામાં મરેલા બતાવ્યા અને અર્જુનને કહ્યું, હે અર્જુન, તું જેને મારવાનું માને છે અને તે માટે દુઃખી થાય છે તેઓ બધા તો પહેલેથી જ મરેલા છે. તેને તું મારતો નથી કારણ કે મારું ન મારું તો તારા હાથમાં હોય છે. તું તો માત્ર નિર્મિત છે. આ જોઈને જ અર્જુનનો મોહભંગ થયો અને અર્જુનને ખાતરી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે અને તમામ જીવોનું એક જ રક્ષણ કરે છે તથા એ તમામ ઉપર એમનો જ કાબુ છે. એમના ચલાવ્યા 100 જીવો ચાલે છે. આથી જ આખરે તે લડવા માટે તૈયાર થાય છે. 11મા અધ્યાયની જેમ જ ગીતાનો સાંખ્યો નામનો બીજો અધ્યાય પણ મહત્વનો છે. આ અધ્યાયમાં દેહનું અભિમાન ન ધરાવતા વિષય તથા ક્ષિત યજ્ઞમાં રહેલો માર્ગદર્શન છે. સાંખ્ય યોગમાં આત્માનું સ્વરૂપ સારી રીતે સમજાયું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મામાં અજાનમાં અમર, અવિકાર, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. એ કદી મળતો નથી. માટે તું યુદ્ધ કર. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 3જા અધ્યાયમાં કર્મયોગમાં કર્મ મહત્વ સમજાયું છે. ભગવાને અર્જુનને કહ્યું, તું કર્મ રહિત રહેવા માગતો હોય તો તે આવશ્યક છે. કારણ કે શરીરને ટકાવી રાખવા પણ તારો કર્મ તો કરવું જ પડશે. માટે કર્મ ન કરવું એ પણ પાપ છે. એટલે જ આગળ જતા ભગવાન અર્જુનને ફળની આશા વગરનું કર્મ કરવા કહ્યું છે. ભગવાનને અર્જુનને કહ્યું, તું તમામ કર્મ અને અર્પણ કરીને કર. આમ જુઓ તો આ પ્રકારનો કર્મયોગ કઠિન છે, પણ દેહાભિમાનની મુક્ત સાંખ્યયોગ કર્મયોગ કરતાં પણ ઘણો કઠિન છે. કર્મયોગમાં કર્મની સિદ્ધિ અસિદ્ધિ ફળ બધું ભગવાનને અર્પણ કરીને નિષ્કામ કર્મ કરવાનું કહ્યું છે. મનવાળી શરીરથી ભગવાનના શરણમાં થઈ નામ, ગુણ અને પ્રભાવ રહિત ભગવાનના જ સ્વરૂપનું ચિંતન કરવું તેને નિષ્કામ કર્મયોગ કહ્યો છે. કર્મ કરવા છતાં આત્મજ્ઞાનની પરામદર્શી પુષ્પો કરવા સાથે કોઈ સંબંધ રહેતો નથી. એવા નિષ્કામ કર્મયોગની વાત પુરાણો તથા ઉપનિષદો પણ કહેવાય છે. વળી ઉપનિષદો આ જીવનમાં અગ્નિક્ષેત્ર જેવા કર્મનું વિધાન કરેલું છે. કારણ કે આત્મજ્ઞાની પુરુષ જે કંઈ સત્ય કર્મ કરે છે તેમાંથી લોકોને પ્રેરણા મળે છે. આત્મજ્ઞાની કર્મ કરવાથી કશું જ મેળવવાનું નથી કે ન કરવાથી કશું જ ખોવાતું નથી. આમ છતાં આત્મજ્ઞાની પુરુષ પણ કર્મોનો જ કરે છે. કર્મ કરવા છતાં તે જળ કર્મ વર્ત જ રહે છે. વળી વિદ્યા પણ કર્મનું અંગ છે. બૃહદારણ અને ઉપનિષદમાં કહ્યું છે કે પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે તેની સાથે પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયો તો જાય જ છે, પણ સાથે સાથે વિદ્યા અને કર્મ પણ જાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ કર્મની મહત્વ કહેવાય છે. પુત્ર તથા શિષ્યદીની ધાર્મિક બનવા ઇન્દ્રિયોને અંતઃકરણમાં સ્થાપિત કરે એવું કર્મ કરનાર મનુષ્યને છેવટે બ્રહ્મલોકમાં પ્રાપ્તિ થાય છે. આવી રીતે ગીતાના કર્મયોગની મહત્વપૂર્ણ તથા ઉપનિષદમાં ઠેર ઠેર કહેવાય છે. આથી ગીતાના ઘણા ગીતોપનિષદ પણ કહે છે અને ઘણા એને વેદ પણ ગણે છે. આમ ગીતા બોધ એ ભગવાન શ્રી કૃષ્ણની પોતાની પવિત્ર વાણી હોય તે મનુષ્યને બ્રહ્મ જ્ઞાન આપનાર, મોક્ષના દ્વારા ખોલી આપનાર જગતભરમાં સર્વમાન્ય ગ્રંથ છે. હજારો વર્ષથી જ જગતને પ્રેમ, જ્ઞાન અને મોક્ષનો સંદેશ આપી રહ્યો છે.
આ ગીતા ગ્રંથ અમે લાખો રૂપિયા ખર્ચીને ભારતમાં સહેલેથી જ વાર ગુજરાતી, હિન્દી, મરાઠી તથા સંસ્કૃત અને અંગ્રેજીમાં એટલા જ ચતુર્વિધ ચિત્રો સાથે આટલી વિગતો તથા આખો ચતુર છાપ સાથે ભારે SSMPથી કાગળ ઉપર છાપીને પ્રગટ કરે છે. જગતભરમાં એના પ્રચારનું પૂર્ણ અમને પણ મળે છે. તે માટે અમે હિન્દી, મરાઠી તથા ગુજરાતી ઉપરાંત અનેક અંગ્રેજીમાં પણ છાપેલા છે. આ ગીતા અમે દરેક ભાષામાં 2 પ્રકારના પ્રગટ કરે છે. એક શ્લોક તથા અર્થ ઉપરાંત પાઠના ફળ અને સાર ઉમેરી પ્રગટ કરે છે. શ્લોક તથા અર્થ સાથેની ગીતામાં દરેક અધ્યાયના પાઠ, ફળ, જ્ઞાને મહત્વ અને સાર કોઈ આપતું નથી, પણ અમે આપેલ છે, કારણ કે પ્રજ્ઞપુરાણ ગીતામાં દરેક અધ્યાયના પાઠના મહત્વનું યાને ફળ આપેલ છે. આમ એ શાસ્ત્રીય હોય. પાઠનું મહત્વ વાંચવાથી વાચકો વધુ લાભ થશે. વળી વાંચવાથી ગીતામાં જો પાઠનું ફળ, જ્ઞાને મહત્વ આપવામાં આવતું હોય તો શ્લોકમાંથી, ગીતામાંથી શા માટે ન આપવું? બીજા પ્રકારની ગીતામાં શ્લોક કાઢી નાખી અર્થ જ આપેલ છે. જેમને શ્લોકો વાંચતા નથી ફાવે તેમને આ વાંચવાથી ગીતા પણ તેટલી જ ફળ અપનાવી છે, કારણ કે ગીતાનું પૂરું જ્ઞાન તો એમાં જ પણ લખેલું છે. વળી દરેક અધ્યાયના પાઠનું ફળ, જ્ઞાને કે મહત્વને પણ એમાં જ આપેલું છે, એટલે આ ગીતા પણ તેટલી જ સંપૂર્ણ છે. વળી ગીતાનો પાઠ કરતી વખતે ગીતાનું મહત્વ વાંચવાથી ગીતા પાઠનું પણ ફળ મળે છે. તો પછી દરેક અધ્યાયના પાઠનું ફળ તો જ મળે છે જો દરેક અધ્યાયના પાઠનું મહત્વ, જ્ઞાને ફળ વાંચવામાં આવે છે. એટલે શ્લોકવાળી ગીતા હોય છે કે વાંચવાથી ગીતા મળે છે. બંને ગીતામાં દરેક અધ્યાયના પાઠનું ફળ યાને મહત્વનું વાંચવું જરૂરી છે, જેથી તેનું પૂરું ફળ મળે છે. એટલે જ અમે શ્લોક તથા અર્થવાળી ગીતામાં પણ દરેક અધ્યાયનું મહત્વ યાને ફળ આપેલ છે. વળી હિન્દી, મરાઠી અનેક ગીતામાં ગીતાનું મહત્વ આપેલું નથી. ગુજરાતીમાં કોઈ આપે છે, તે પણ અડધું આપે છે. વારાહ પુરાણમાં ગીતાનું મહત્વ અપાયું છે. તે અઘરું હોય. વારાહ પુરાણમાં જ પાછું અને અનુસંધાન અપાયું છે. ગીતા પાઠ વખતે તેનું પૂરે મહત્વ વાંચવું જરૂરી હોય. એ ભારતમાં પહેલી વખત ફક્ત અમે જ એ જ પૂરું મહત્વ આપ્યું છે. અને એ રીતે જોતા ભારતની આ એકમાત્ર સંપૂર્ણ ગીતા છે. ગુજરાતી, હિન્દી તથા મરાઠી દરેક પુસ્તકમાં છાપેલું છે. 100 વાચકો પણ આનો પૂરો ફાયદો ઉઠાવે છે તેવી આશા સાથે અમે અહીં વિરમીએ છીએ. અધ્યાય 1. અર્જુન વિષાદ યોગ. એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું, હે ભોળાનાથ, આપે એવું તો શું જ્ઞાન મેળવ્યું છે જેને લીધે સર્વ લોકો આપને પૂજે છે? મહાદેવજી બોલ્યા, હે દેવી, એ ગીતાના જ્ઞાનને પ્રતાપ છે. એ જ્ઞાન મેળવીને ઘણાનું જીવન સાર્થક થયું છે. તે માટે એક કથા કહું છું, જેનાથી તમને ગીતાના જ્ઞાનની સાર્થકના સરળતાથી સમજાશે. એક સમયે શેષનાગની શસ્યા ઉપર સૂતેલા નારાયણ ભગવાન લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો, હે ભગવાન, તામસી જીવો નિદ્રા અને આળસને આધીન થયા એ સ્વાભાવિક છે, પણ આપ તો અવગુણો પર છો, તો પછી આપ કેમ આંખો મીચીને પડ્યા છો? લક્ષ્મીજીનો આ પ્રશ્ન સાંભળી નારાયણ ભગવાન તેમને આ રીતે ગીતા મહત્વ સમજાયું. ભગવાને કહ્યું, હું નિંદ્રાધીન થયો નથી. તત્વનું અનુસરણ કરી અતન દ્રષ્ટિ દ્વારા પોતાના જ માહેશ્વર તેજનું હું સાક્ષાત કરી રહ્યો છું. હે દેવી, એ જ તેજનું યોગ્ય પુરુષ પોતાના અંતકરણમાં દર્શન કરે છે તથા મીમાંસક વિદ્યા વેદનું સાર તત્વ નિશ્ચિત કરે છે. આ મહાશ્વર તેજ અજર આત્મરૂપ તેજરૂપ અખંડ આનંદનો પૂજ, અંચલ અને અધિત્ય છે. આ સૃષ્ટિનું જીવન તેને જ આધીન છે. શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું, હે દિવસ, આપ જ યોગીનો પરમ ધ્યેય છો. આપના સિવાય કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય તત્વ નથી. એ જાણીને મને આશ્ચર્ય થાય છે. આપ સર્વ સમર્થ છો, છતાં આપે પરમ તત્વથી અલગ હો તો મને તેનો ઉપદેશ આપો. શ્રી હરિ કહે, હે દેવી, આત્મનું સ્વરૂપ દ્વૈત, અદ્વૈત, અલગ, ભાવ અભાવ, મુક્ત અને આદિ અંતથી રહિત છે. શુદ્ધ જ્ઞાન પ્રકાશક અને પરમાનંદન રૂપ હોવાથી તે મારું અશ્વીર્ય રૂપ છે. ગીતા શાસ્ત્રમાં એનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દ સ્વરૂપ અવનાર છે. ક્રમશઃ 5 અધ્યાયોને તમે મારા 5 મુખ્ય જાણો, 10 અધ્યાયોને 10 હાથે જાણો અને 1 અધ્યાયને ઉંદર અને 2 અધ્યાયોને 2 ચરણો જાણો. હું આંખો મીચીને ગીતાગાનને તેના શબ્દાર્થ સહિત હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું. આ જ્ઞાન મહાપાપોનો નાશ કરનાર અને મોક્ષદાતા છે.
જો સાદાચારી પુરુષ ગીતાનો એક કે અડધો અધ્યાય અથવા એક અડધો ચોથા ભાગનો શ્લોકનું અધ્યયન કરે તો તે સોમ શર્મા જેમ મોક્ષની અધિકારી બને છે. આમ કહી શ્રી નારાયણ ભગવાન શ્રી લક્ષ્મીજીને સોમ શર્માથી દ્રષ્ટ કહેવા માંડ્યું. એક શ્રુદે એક બકરી પાળી હતી. બકરી રોજ જંગલમાં ચરવા જાય, ધરાઈ જાય એટલે પાછી આવતી રહે. કર્મ સંજોગે કે એક દિવસ બકરી સર્પદંશ થયો ને તે મરણ પામી. બીજે જન્મે બકરી બળદ થઈને અવતરી. બળદ મોટો થયા, એક ભિખારી તેને રાખ્યો. ભિખારી રોજ સવારે બળદ પર બેસી ભીખ માંગવા લાગતો. જે મળે તેમાંથી કુટુંબને પોષાતો. બળદને તે બહુ ઓછા ઘાસ નાખતો, ભૂખે મારતો હતો. આથી દુબળો બનતો બળદ એક દિવસ રસ્તામાં ચક્કર આવતા ઢળી પડ્યો, પરંતુ તેનો જીવ ગયો નહીં. એ રસ્તેથી જતા આવતા ભાવિકો બળદને દયા ખાઈને તેનો જીવ સુખેથી જાય તે માટે પોતાના ધર્મકારોના પુણ્યમાં ફળ આપતા, પરંતુ કોઈ ઉપાય બળદનો જીવ ગયો નહીં. એવામાં નગરની એક વેશ્યાએ ત્યાંથી પસાર થાય છે. આ બળદને જોયો, તેને અનુકંપા ઉપજી. તે બળદ પાસે આવીને શુદ્ધ ભાવથી પોતાના સુકૃત ફળ તેને અર્પણ કર્યું. તે સાથે જ તે દુઃખી બળદને પ્રાણ છૂટી ગયો. બકરીમાંથી બળદ થયો. તે બળદ પછી એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો. તેનો પીડા પંડિત હતો. તેને તેનું નામ કુંભા રાશિ ઉપરથી સોમ શર્મા રાખ્યું. કેટલાક સમય પછી સોમ શર્માએ એના પાછલા જન્મનો ખ્યાલ આવ્યો. તેને પેલી દયાળુ વેશ્યાના દર્શન કરવા ઈચ્છા થઈ, કારણ કે તેને જ તેને પુષ્યોની માની મૃત કર્યો હતો. તેને શોધતા શોધતા તે ગણિકાને ઘેર ગયો. ગણિકાએ તેને આવકાર્યો, પણ ગણિકા તેને ઓળખાઈ શકી નહીં. આથી સોમ શર્માએ તેને કહ્યું, હું તમને મારી નાખતા ઓળખાણ આપીશ તો તમને નવાઈ લાગશે. ઘણા વર્ષો પહેલાં એક દિવસ તમે કોઈ મૃત પાપ બનેલા બળદને તમારું પૂર્ણ અર્પણ કરી તેને પશુઓની મુક્ત કર્યો હતો. તે બળદ હું પોતે જ હતો. આ જન્મમાં હું બ્રાહ્મપુત્ર છું અને હું તમારી પાસે જે જાણવા આવ્યો છું, તમે તમારા કયા પુણ્યનું ફળ તમને મને અર્પણ કર્યું હતું. ગતિકાએ ગીતાજી વિશે જ્ઞાન આપીને કહ્યું. જ્ઞાન ન હતું, પણ તે હંમેશા એના ઘરમાં પાંજરામાં પૂરેલા પોપટને બોલ સાંભળી હતી. આથી ગણિકાએ કહ્યું, આ સામે પાંજરામાં પોપટ દેખાય છે, તે રોજ સવારે કોઈ પાઠ ભણે છે અને તે હું એક ચિત્ર શ્રવણ કરું છું. એ પાઠનું ફળ એ અર્પણ કરેલું. એ પછી બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું. ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું. પોપટ કહે, મારા આગલા જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો. મારા પિતાજી રોજ ગીતા વાંચતા હતા અને તેમાં રસ પડ્યો એટલે તેમણે મને ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગનો પાઠ મોઢે કરાવ્યો હતો. તેથી સમૃદ્ધિ અને આ પોપટના જન્મમાં રહી ગયો હતો. તેથી હું રોજ પ્રભાવદેવ પહેલા અધ્યાયનો પાઠ ભણું છું. સોમ શર્માએ આ પાઠ અત્યંત હર્ષ થયો છે.